વિકાસની મોટી મોટી વાતો સામે અરવલ્લી જિલ્લાના મેઘરજના છેવાડાનું કસાણા પંચાયતમાં ઉકરડી ગામ કે જે ગામમાં ગામ લોકોના કહેવા પ્રમાણે આદર્શ ગામ તરીકે કેન્દ્ર સરકાર દ્વારા દત્તક લેવાયેલ ગામ વિકાસથી વંચિત અને ગામના લોકો વિકાસની બૂમો પાડતા નજરે પડ્યા ત્યારે ગામમાં રોડની કોઈ પણ સુવિધા નથી તેમજ ગટર લાઇન રોડની વચ્ચે હોય તેમજ હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાતા ગટરો ખુલ્લી અને તૂટેલી હાલતમાં જોવા મળી તેમજ ગામજનો દ્વારા રોડની બૂમો પાડતા પંચાયત દ્વારા કાંકરો નાખી સંતોષ માનવામાં આવ્યો હોય તેવું જોવા મળ્યું હતું। આ વિષય ઉપર શું કહે છે ગામજનો તે ધ્યાનથી સાંભળો। જોતા રહો અજય એ ભાટિયા સાથે ભાટિયા 15 ન્યૂઝ અરવલ્લી। મારું નામ કેમીબેન બાબુભાઈ ગામ ઉકરડી પોસ્ટ કસાણા। મારું કેવું એમ છે ને ભાઈ, આ ગામની અંદર આજકાલ કરે મને 50 વર્ષ થયો લગ્ન કરે પણ હજુ લગ્ન આ ગામમાં કોઈ વિકાસ થયો નહીં। આ ગામનો વિકાસ ક્યારે થશે એ જ કેવું છે। અને સરપંચ આવે ટોલાટી આવે મને વોટ આપી દો, વોટ આપી દો, વોટ આપવાનો કોઈ મતલબ ખર? વોટ આપે એ પ્રમાણે તમે કામ કરો તો તમને વોટ મળે, તમે કામ ના કરો તમારા ઘરનું સંભાળો તો પછી વોટ આપવાનો કોઈ જવાબદારી ખરી? બોલો તો આ ગામનું અમારા રસ્તાનું બધી વાતે સારું થાય તો અમારે વોટ આપવાનો, કોઈ અમારે વોટ આપવો નથી। મારું નામ ચમાર બાબુભાઈ હીરાભાઈ, ગામ ઉકરડી, પોસ્ટ કસાણા, પંચાયત કસાણા લાગે, તાલુકો મેઘરજ, જિલ્લો અરવલ્લી। મારા ગામની અંદર છેલ્લા 20 વર્ષથી રસ્તાઓની બહુ સમસ્યા છે। વારંવાર સરકારના રજૂઆત કરવા છતાં, પંચાયતના રજૂઆત કરવા છતાં સરપંચ સભ્યો પણ કોઈ કાને લેતા નથી। ગયા વર્ષે પણ મીડિયામાં મેં આપ્યું હતું તો પણ એનું કોઈ રિઝલ્ટ ના આવ્યું। મારું ગામ 16-17-18ની અંદર કેન્દ્ર સરકાર પુરસ્કૃત દત્તક લીધેલું હતું। એમાં પણ મોટી મોટી વાતો કરતા સરકારી ઓફિસરો આટલી ગ્રાન્ટ આવશે, આટલી ગ્રાન્ટ આવશે। પછી છેલ્લા 3 વર્ષ પહેલાં મારે યાને કે 2021માં 20 લાખ મંજૂર થયા હતા અને એક રોડ એનો બનાવ્યો, તે પછી કોઈ નામ નિશાન છે નહીં। ગયા વર્ષે રોડની હાલત બહુ ખરાબ હતી, પંચાયતમાં સરપંચને રજૂઆત કરવાથી થોડો કોકરો નાખી દીધો, સમસ્યા હલ કરી નાખી, એ રીતે ખુશ થઈ ગયા પંચાયતવાળા। આ સાલ પણ બંને મારું ગામ 100 થી 125 ઘરની વસ્તી છે, 2 ફળિયા છે, એક નવો ફળિયો છે। તો દરેક ફળિયાની અંદર રોડની સમસ્યા જો તો ચોમાસાની અંદર તો પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી। અને અત્યારે હાલમાં જૂના ફળિયાની અંદર જે ગટર લાઇન બનાવેલી, એ ગટર લાઇનના જે શું કહેવાય એનો, હા ચેમ્બરો છે, ચેમ્બરો બધી તૂટી ગઈ છે। અને વારંવાર બાઇકોવાળા ખુદ એકવાર તો તલાટીની ગાડી પણ અંદર પડી હતી છતાં પણ તલાટીએ કાને લીધું નહીં અને એની કોઈ સમસ્યાનું હલ કર્યું નહીં। તો આપનું શું કહેવું છે, આવનારા ચૂંટણીના દિવસોમાં તમે શું કરશો? આવનારી ચૂંટણીની અંદર કોઈ પણ ચૂંટણી હશે, સરપંચની હશે, ડેલિગેટની હશે, જિલ્લા સદસ્યની કે ધારાસભ્યની હશે, તો અમે મતનો બહિષ્કાર કરીશું।